तो बस थोड़ी જ વારમાં આપણે પહોંચી ગયા છે અત્યારે અમારા બાજુના ગામ એટલે કે અહીંયા તો ત્યાં એક મેન હાઈવે નીકળેલો છે બાયપાસ, ત્યાં પહોંચી ગયા. બસ થોડી વારમાં તમને હું મળાવું એ વ્યક્તિ જોડે, તો બનાવે જો મારા વિડીયોમાં. હે 20 દિવસ પાછા આવી ગયા. આમાં તો લીંબુ આવ્યા લાગે. આ અમદાવાદથી પતરા સાફ કરવા આવ્યા. હવે શું કહેવાય કે છડી તો જા, પણ હવે ઉતરવામાં લોસા છે. જો જો જોઈ જો આ જો આ બધું અહીંયા આજ ઘણું ખરું સાફ કરી નાખ્યું. ઓલાને ભરી દીધા. ઉતરાઈ જા કે હવે જોયા કે ક્યારે ઉતરે, કારણ કે આટલા સડાઈ તો જ તું આની કરું આવ્યો ને. પણ ટેબલ આવ્યા છે, તો ટેબલ આવ્યા છે ત્યાં આવ્યો તો આજે જમવા બેસી ગયા. અને આજે અમારી સાથે અમારા કાકાને બધા છે, તો કે આજે આવ્યા છે. તો બપોરનો સમય છે અને સાથે સાથે સરેગવાની શીંગું અને ગુંદાનું નાથણું છે. તો મસ્ત અત્યારે બપોરનો સમય અને તડકો બી આજે, જો કે હવે ઉનાળાના લીધે તડકો બી વાતાવરણ વધતું જાય છે તડકાનું. તો અત્યારે આપણે જમી લઈએ. તમે પણ જમી લો, કારણ કે થાકી ગયા છે એટલો બધો વિડીયો જોઈ. તો આ અત્યારે આપણો રોપ મતલબ જુનાગઢથી આવેલો. આપણે જે રીંગણીનો આપણે કેમ ઓનલાઈન ગમે એ વસ્તુ મંગાવીએ તો પાર્સલમાં આવી જાય, એવી રીતના હવે ખેતીની કોઈ બી વસ્તુ, છોડથી માંડીને કોઈ બી વસ્તુ લઈ લો કે ખેતરમાં કોઈ કામ કરવાનો ઓજારો, અત્યારે એ બી બધું ઓનલાઈન થઈ ગયું છે. મતલબ કે ફોન દ્વારા તમે કહો તો તમારા ઘર સુધી પહોંચી જાય છે. ઘણી ટેકનોલોજી આગળ વધી ગઈ તો એના લીધે. અને આમાં રીંગણીના છોડ, એમાં આપણે જે નારિયેળનો ભૂકો આવે એમાં નાખેલા હોય, જેથી કરીને સુકાય નહીં. જુનાગઢ આ શું છે પસવા? ઈ ઓલાનું ભૂસું આપણે નારિયેળ આવે ને, નારિયેળ કેમ આ નાખે ત્યાં? એમાં જે રોપ થાય ને પોસું મૂળિયા બાજુ, જો તમે નાખો તો આમાં નારિયેળનું ભૂસું, પછી આમાં બધું ખાતર ને બધું નાખે. ટ્રે આવે ને, આ તો આમ છૂટા આવે ને તો ટ્રે હોય. આના હાથે આ રીંગણી આપણે પગનો રોપડા ગ્લાસ, આખા ગ્લાસ ને ટ્રે આવે 12. તો હવે આપણે આને સોંપવાની તૈયારી ચાલુ કરી દઈએ. કાલે એક પાઇટમાં કર્યો હતો, આજે બીજી ક્યારામાં કરવાનો છે. તો બહુ બધો રીંગણીનો રોપ પહેલાં નહોતો, તો હાવ નહોતો, એક જ ક્યારો થયો હતો. પણ હવે અત્યારે આવી ગયો તો એટલો બધો આવી ગયો કે તમે 200 થી 250 એના છોડ આવ્યા. તો સોંપી દઈએ. હવે આમથી સોંપતા આવીએ. આ છે જુનાગઢથી આવે. આપણે કેમ ઓનલાઈન ગમે તમે વસ્તુ મંગાવો તો મતલબ ઘરે આવીને પાર્સલ આવી જાય, એમ એવી રીતે આમાં બી ઓનલાઈન તમે મંગાવો એટલે ઘર સુધી પહોંચી જાય. આપણે રીંગણીના ક્યારામાં પાણી ચાલુ કરી દીધું. છોડ તો કાલે સોંપાઈ ગયા હતા. આ ક્યારામાં બાકી હતા, તો એ આજ સોંપીને પાણી પાઈ દીધું, કેમ કે પાણી તો પાવું પડે, નકર તો પછી પાછા થઈ જાય મારા જેવા. અમારા ભરતભાઈ નારિયેળ પાડવા, ત્રોપો પાડવા ઉપર ચડ્યા. લે ત્રોપા છે, ત્રોપા ભાઈ. આણી કરાવવા દેતો ને, ફોન માં રેડી જાય બધું. આણી કરાવવા દેતો નહીં. બેસ છે કે બીજા છે?
પણ ચા નારિયેળી સાફ કરી નાખતો હોય તો ખરા ખબર ન પડે કે નારિયેળીમાંથી નારિયેળ ઉતારે કે કાયત્રીમાંથી એમાંથી ઉતારે. તો અત્યારે લીંબુડી સોફવાની ત્યારે હાલે. આપણે આમાં લીંબુડી અમારા કાકા લાવ્યા એક અહીંયા લીંબુડી પછી એટલા આમાં સોંપી દેવાનું છે. પછી આમાં પહેલાં તો ખાતર નાખશું, પછી એમાં થોડીક દવા નાખીએ અને પછી સોંપશું, કારણ કે એમાં અંદર કીડિયું હોય તો જીવજંતુ કોઈક મૂળિયાને કાપી નાખે. એ બરાબર કરના તો આપણે આ કીડી માટેનો પાવડર કે જેનાથી મૂળિયાને નુકસાન ન થાય. અને આપણે આ લીંબુડી જેમાં લીંબુ આવ્યા હતા કાલે તો લીંબુ આવતા થઈ જાય કદાચ. મૂકી જાય ને મૂકી જાવ પછી નાખી દે. આ નથી થોડુંક ધરબે આમ દબી જોઈએ. તો અમારા દાદી અત્યારે વાંદા કરે અને સાંજનો સમય થઈ ગયો છે તો એ અમારા અમુક કતરાય છે ને અમારા મમ્મી સામે ખાણ ભરે. માલ દોવાનો સમય થઈ ગયો, હાંજ પડી ગઈ અને અમારા પૂરી એને દિવસ થઈ ગયો કારણ કે હવે આખી રાત જાગશે. બેટા ગમેલું ઉપાડીને જઈ રહ્યા છે. આ બોલાવી રહી છે જાળીમાંથી જોઈને કે ભાઈ કાંઈ કાંઈ ખાવાનું આપો. અને હવે આજે પોપિયાના છોડ આવી ગયા. કાલે હવે આનું અનાવરણ કરવામાં આવશે કે એનું વિધિ દ્વારા સ્થાપિત એવા સમયે સોંપવામાં આવશે નહીં. અત્યારે અમારા ખેતરમાં હાવજ આવી ગયો. હા જોદાર હા તો દરિયો બત્તી ને યાર હા તો દેખાય. હા દેખાતા ને હું હાવ જોઈએ બધાને ખેતર મજા આયા જ ને આવતા હોય. હું કેવો છે હાવજ જેવો? તું તો છે પણ હાવ જોઉં મને જોઈ લ્યો એટલે આવી ગયો. આમ જાવ તો જોતે આવું. તુલસી સામ જવાનું ના ક્યાં આખું છે? તું એકલી કાં જાવ? પગ દુખે હજી રખમેણા ડુંગરે ચડવું પગ દુખે તો એકદમ રૂકમણી ના એકદમ ચડવું તો ખરું.